બા ભગવાન હોય? હા હોય ને ભગવાન. બા ભગવાન આવે? હા ભગવાન આવે ને, આપણે એને સાચા હૃદયથી યાદ કરીએ ને એટલે ભગવાન જરૂર આવે. જમી લીધું? વાહ, પેટ ભરાઈ ગયું. લાલભાઈ, મેં તો સપનામાં ખાધું હતું, તો તમને કેવી રીતે ખબર પડી કે મેં જમ્યું કે નહીં? એ સપનામાં જમવાનું મેં જ આપ્યું હતું તને. તાર ચોટી. હા લાલભાઈ, કાંઈ સમજાય એવું બોલો. હમણાંથી એને મારું ઠેકાણે રહેતું નથી. ભગવાન છું. તમે ભગવાન હો એમ? ક્યાં ભગવાન હો તમે? રામ ભગવાન હો, કૃષ્ણ ભગવાન હો, હનુમાન દાદા હો, શંકર દાદા હો, ક્યાં ભગવાન હો બોલો? કૃષ્ણ. તમે કૃષ્ણ હો એમ? કાળિયો ઠાકર, રણછોડ રાય, મારો ડાકોર નો ઠાકોર, દ્વારકાધીશ, માંગો 20 આપે 30 ઈ હતો. ઉભા રહેજો. જો લાલભાઈ, આ જુઓ, આ હે મારો દ્વારકાધીશ. લાગો તમે એના જેવા જોઈ લો. ગમે એમ પણ ભગવાન હો ને. હા, યાદ છે તું નાનો હતો ત્યારે લાલાને બહુ થાળ ધરાવતો હતો? તું ગમે ત્યાં હોય ભાગીને આવીને મને થાળ ધરાવતો હતો, યાદ છે? હા, યાદ હે ને? ત્યારે તે મને જમાડ્યો, આજે મેં તને જમાડ્યો. એટલે તમે હાથે ને ભગવાન હો? એ લાલભાઈ, એમ હસવામાં આવેલા, તમે હાથે ને ભગવાન હોય? હારું હાલ, તું અત્યારે હોઈ જા, કાલે સવારે મારે વહેલું જાગવાનું. ચાલ. એ લાલભાઈ, આમ જાવ તો માં, ચોખવટ તો કરતા જ. હવે લાલભાઈ, એટલે તમે ભગવાન હો તો કાઢજો ને મને અહીંથી. તમને ખબર છે ને કયું નો હલવાણો હું આયા? હું મજાક કરતો તો, હું નથી ભગવાન. હે, હોઈ જા લાલ. એ લાલભાઈ, એ આવું શું કરો હો યાર? તમે કાઢજો ને યાર. તમને ખબર છે ને કેટલા દીથી હલવાણો હું. તમે ભાઈબંધ હો કે નહીં મારા? બારે નીકળવું છે ને? હાલો, કાલે હવાર કાઢી દેજો. કાંઈ વટી નહીં હો. હાલા. હા લાલભાઈ.